ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. તાલીમાર્થી મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 બ્લોક 2 યુનિટ 6 જેના ચોથા વ્યાખ્યાનમાં કે માતૃભાષા શિક્ષણના કૌશલ્યો, જેમાં વાંચન કૌશલ્ય પૈકી વાંચન કૌશલ્યના પ્રકારો વિશે આપણે પરિચય પ્રાપ્ત કરીશું. તો તાલીમાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે અગાઉના વ્યાખ્યાનમાં આપણે વાંચન કૌશલ્ય એટલે શું, તેનું સ્વરૂપ, તેના લક્ષણો વગેરે વિશે આપણે પરિચય પ્રાપ્ત કર્યો. હવે વાંચન માટેના જે પ્રકારો છે, વાંચનના જે પ્રકાર છે, જેમાં મુખ વાંચન અને મૂક વાંચન, એના વિશે આપણે વિગતે પરિચય મેળવવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ વાંચનના પ્રકાર. તો વાંચન જે છે, વાંચનની આપણે વાત કરીએ કે શિક્ષક એ શિક્ષણની પ્રક્રિયા શરૂ કરે છે ત્યારે શરૂઆતથી મુખ વાંચનથી આ પ્રક્રિયા શરૂ થાય છે. કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં કોઈ પણ પાઠનું વિષય વસ્તુ વિદ્યાર્થીઓને સમજાવતા હોય છે ત્યારે પોતે પાઠ વાંચે છે, એટલે કે મુખ વાંચન કરે છે, અને તેના દ્વારા બાળકો જે છે એ ભાષાકીય લિપિ, એટલે કે કોઈ પણ વાક્ય હોય એની અંદર આવતા જે મૂળાક્ષર છે, ધ્વનિ સંકેતો છે, એનું ઉચ્ચારણ, એમાં વિવિધ આરોહ અવરોહ વગેરેથી વિદ્યાર્થી પરિચિત થાય છે. એટલે જે વાંચન છે એ વાંચન માટેની જરૂરી કેટલીક માહિતી, એ માહિતી કે ક્રિયા એ વિદ્યાર્થી પાસે હોવી જરૂરી છે. કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં પાઠનું વાંચન કરે છે, મુખ વાંચન, ત્યારે શિક્ષકને વિદ્યાર્થી નિરીક્ષણ કરતો હોય છે, શિક્ષકનું અવલોકન કરતો હોય છે, અને કયા શબ્દમાં કયા પ્રકારે ઉચ્ચારણ કરવું, કઈ રીતે એને વ્યક્ત કરવું, એ દરેક બાબતોની વિદ્યાર્થી નોંધ લેતો હોય છે. અને એના પરિણામે વિવિધ જે શબ્દની ઓળખ છે, દ્રષ્ટિફલક છે, શ્રાવ્ય પરખ છે અને ઉચ્ચારણ, આજે આ ચાર બાબતો છે, એ ચારેય બાબતોનો સમન્વય કરી વાંચન કૌશલ્ય જે છે એને આપણે વધુ સારી રીતે કેળવી શકીએ છીએ. હવે આપણે વાંચનની વાત કરીએ તો વાંચનની જે પ્રક્રિયા છે એ મુખ્યત્વે બે પ્રકારમાં વર્ગીકૃત છે. કે વાંચન તો કયા પ્રકારે થઈ શકે? તો સૌ પ્રથમ છે મુખ વાંચન અને બીજું છે મૂક વાંચન. મુખ વાંચન એટલે મોઢેથી બોલીને વાંચવું અને મૂક વાંચન એટલે મનમાં વાંચવું. કે તાલીમાર્થી મિત્રો, આપણે આપણી આસપાસ ઘણા બધા લોકો, ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા વિવિધ વ્યવસાય, શિક્ષણ સાથે જોડાયેલા લોકોને આપણે મળીએ છીએ, અને તેઓ કોઈક ને કોઈક પુસ્તક કે કોઈને કોઈ સામાયિક કે એવું કંઈ વાંચતા હોય છે. પરંતુ વાંચવાની પણ એક અલગ અલગ રીત હોય છે. મોટાભાગે જે વ્યક્તિઓ પોતાના માટે વાંચતા હોય છે તેઓ મુખ વાંચન કરતા હોય છે, જ્યારે શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષક વિદ્યાર્થીઓની સમક્ષ કંઈક રજૂ કરવા માટે જે વાંચન કરતા હોય છે એને આપણે મુખ વાંચન કહીએ છીએ. તેમજ વિદ્યાર્થી પણ કંઈક બોલીને વાંચતો હોય છે, એને પણ આપણે મુખ વાંચન કહીએ છીએ. તો હવે આપણે મુખ વાંચન વિશે જોઈએ કે મુખ વાંચન એ મૌખિક વિચારણાની સંક્રમણ પ્રક્રિયા કહી શકાય. કે મોટા ભાગની જે પ્રાથમિક શાળાઓ હોય એ શાળામાં મુખ વાંચનનો મહાવરો આપવામાં આવે છે, પણ માધ્યમિક કક્ષાએ મુખ વાંચન જેટલું મહત્ત્વ હોવું જોઈએ એટલો મહાવરો મળતો નથી. કારણ કે પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓ ભાષાથી પરિચિત થાય, ભાષાના વિવિધ કૌશલ્યોથી પરિચિત થાય, તેમજ ભાષાને વિવિધ રીતે રજૂ કરી શકે
એ માટેના જે કૌશલ્ય હોય છે એ શીખવવાનો હેતુ હોય છે. એટલે પ્રાથમિક શાળાના જે વર્ગો હોય એ વર્ગોમાં શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વધુમાં વધુ વાંચન કરાવવાની જે શૈલી છે, જે ક્ષમતા છે, એનો વિકાસ થાય એ માટેના પ્રયત્ન કરતા હોય છે. જ્યારે જેમ જેમ આગળ વધે છે અને વિદ્યાર્થી માધ્યમિક કક્ષામાં આવે છે, ત્યારે શિક્ષકનું વિદ્યાર્થીઓને વંચાવવાનું જે વલણ છે એમાં ઘટાડો જોવા મળે છે. કારણ કે બાળકો મોટા થઈ ગયા છે એ પ્રકારની જે માનસિક વૃત્તિ છે શિક્ષકની અંદર, એના પરિણામે શિક્ષક એ વિદ્યાર્થીઓને વાંચવાનો જે મહાવરો કરાવવો જોઈએ એમાં ઘણી ઉણપ આવે છે. તો આ રીતે સંભવત જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થી શિક્ષણ કાર્ય પૂર્ણ કરી સમાજમાં જ્યારે એક નાગરિક તરીકેની ફરજ બજાવે છે, ત્યારે તેના મુખ વાંચન કરવાની જે પરિસ્થિતિ છે અને વિવિધ પ્રસંગો છે એ તેના જીવનમાં વારંવાર આવે છે. કે તાલીમાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે જે વિદ્યાર્થી વર્ગખંડના અભ્યાસ દરમિયાન સારામાં સારી રીતે પાઠનું વાંચન કરતો હોય છે, ભવિષ્યમાં એ જ્યારે મોટો થાય છે ત્યારે એની શબ્દોને વ્યક્ત કરવાની કે પોતાની ભાષાની અભિવ્યક્તિ કરવાનું જે કૌશલ્ય હોય છે એ ખૂબ જ અસરકારક રહે છે. કારણ કે એ જે આવડત છે, એ જે ક્ષમતા છે, એનો વિકાસ વિદ્યાર્થીને શિક્ષણ કાર્ય દરમિયાન જ થયો હોય છે અને ધીરે 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 સમય જતાં એમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે અને પરિણામે જ્યારે બાળક મોટું થાય છે, સામાજિક વાતાવરણમાં તે પોતાનું સાયુજ્ય સ્થાપે છે, ત્યારે આ જે કૌશલ્ય છે, એની ક્ષમતા છે, એને ખૂબ જ સારી રીતે તે વ્યક્ત કરી શકે છે. મુખ વાંચન જે છે એ યોગ્ય સ્વરભાર, સ્વરાંકન, શુદ્ધ ઉચ્ચારણ અને યોગ્ય ગતિથી કરવામાં જો આવે તો શ્રોતા એ વાંચન સાંભળવામાં તલ્લીન બને છે. કે મિત્રો, જ્યારે આપણે કંઈ પણ વાંચીએ છીએ ત્યારે વાક્યનો જે અર્થ હોય, વિવિધ વિરામચિહ્નો હોય, એ દરેક બાબતને આપણે કેન્દ્રમાં રાખીને જ્યારે આપણે વાક્ય વાંચીએ છીએ ત્યારે આપણું જે વાક્ય છે એ સામે જે શ્રોતા છે એના હૃદય સુધી પહોંચે છે. કારણ કે તમે જોશો કે કેટલીક વાર ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે એમની વાતચીત કરવાની જે ગતિ છે એ ખૂબ વધારે પડતી ઝડપી હોય છે અને એ જ વ્યક્તિઓ જ્યારે કંઈક વાંચતા હોય છે ત્યારે એ વાંચનમાં પણ એમની એ જે ગતિ છે, જે ઝડપ છે, એ એવી ને એવી આપણને જોવા મળે છે. પરિણામે સામે જે શ્રોતા છે, તો જરૂરી નથી કે સામેનો જે શ્રોતા વર્ગ છે એ બધાની જ માનસિક શક્તિ તેમજ સાંભળવાની શક્તિ સરખી હોય. માટે જ્યારે આપણે કંઈક વાંચન કરીએ છીએ કે કંઈક રજૂ કરીએ છીએ ત્યારે આપણી જે બોલવાની જે ગતિ છે, જે ઝડપ છે, એને મધ્યમ પ્રકારની રાખવી જોઈએ કે જેથી સામેનો જે શ્રોતા વર્ગ છે એ આપણી વાણીને, આપણા વિચારોને સમજી શકે. તો આ રીતે વાંચનમાં તલ્લીન બનવાની જે ક્રિયા છે એ જ્યારે વક્તા એ ખૂબ સારી રીતે પોતાની વાણી કે વિચારોને રજૂ કરે અથવા તો શિક્ષક ખૂબ જ સુંદર રીતે પોતાની વાતને રજૂ કરે, ત્યારે વિદ્યાર્થી શિક્ષકની વાતમાં તલ્લીન થાય છે તેમજ રસ ધરાવતો થાય છે. ત્યારબાદ મુખ વાંચનમાં થતા વાંચન દોષો. કે હવે જ્યારે વર્ગખંડમાં વિદ્યાર્થી મુખ વાંચન કરે છે, એટલે કે મોટેથી વાંચે છે, ત્યારે વિદ્યાર્થીની અંદર ઘણા બધા જે વિવિધ જે ક્ષમતાઓ છે એને કેન્દ્રમાં રાખીને એ કેટલીક ભૂલો કરે છે. કે જેમ કે બાળક ખૂબ ધીમેથી વાંચે. કે તાલીમાર્થી મિત્રો, હવે તમે શિક્ષક તરીકે વર્ગખંડમાં ભણાવો છો ત્યારે તમારી સામે ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જે વિદ્યાર્થીઓની ક્ષમતા, વાંચન ક્ષમતા એ અલગ અલગ હશે. તો એ જે ક્ષમતા છે એને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓ જ્યારે વાંચન કરે છે ત્યારે અલગ અલગ પ્રકારની ભૂલો કરે છે. કે જેમ કે કેટલાક બાળકો ખૂબ ધીમેથી વાંચે છે કે આપણે વારંવાર એને સૂચના આપવી પડે કે થોડું મોટેથી વાંચો. ત્યારબાદ કેટલાક બાળકો ઝડપથી વાંચે છે.
કેટલાક બાળકની અવાજની જે માત્રા હોય એ કાં તો વધારે પડતી ઊંચી હોય, કાં તો વધારે પડતી નીચી હોય. કેટલાક બાળકો જ્યારે શબ્દોના ઉચ્ચારણ કરે છે ત્યારે ખોટા ઉચ્ચારણ કરે છે. વાંચનની જે શરૂઆત છે એ શરૂઆતમાં પ્રથમ વર્ણનો ઉચ્ચાર એ અટકીને કરે છે. વાંચનમાં સતત પુનરાવર્તન કરે છે. યોગ્ય આરોહ અવરોહ, ભાવ અને લયથી ક્યારેક તે વાંચતો નથી. વાંચનમાં જે પ્રવાહિતતાનો ભાવ હોય એમાં અભાવ જોવા મળે છે. એટલે કે જ્યારે આપણે કોઈ ગદ્ય કે પદ્ય એને આપણે રજૂ કરતા હોઈએ, એનું વાંચન કરતા હોઈએ કે કવિતાનું ગાન કરતા હોઈએ, ત્યારે એની અંદર આવતા જે સંવાદો હોય છે, જે વાક્ય રચનાઓ હોય છે, એને એના સંદર્ભમાં એના વિવિધ જે ભાવ હોય એ પણ આપણા વાંચન દરમિયાન આવવા જોઈએ. જેમ કે આપણે કોઈ કરુણ પ્રસંગની રજૂઆત કરતા હોઈએ, ગદ્યમાં આવતા કોઈ કરુણ પ્રસંગને આપણે વિદ્યાર્થીઓ સામે રજૂ કરતા હોઈએ, ત્યારે આપણે હાસ્યની સાથે કે ખૂબ ઊંચા અવાજે કે આનંદમાં આવીને વાંચતા હોઈએ એ રીતનું આપણું વાંચન ન હોવું જોઈએ. પરંતુ એ કરુણ પ્રસંગના સંદર્ભમાં સંવાદો જે પ્રકારના હોય એ મુજબ વિવિધ ભાવાવેગ સાથે આપણે એનું વાંચન કરવું જોઈએ. તો એ રીતે વાંચનની જે પ્રવાહિતા છે એ પ્રવાહિતા જળવાઈ રહે છે. ત્યારબાદ કે વાંચતી વખતે વાંચનની જે વિગતો છે કે લીટીઓ છે એની ઉપર આંગળીઓ મૂકી રાખે. કે ઘણીવાર કેટલાક વિદ્યાર્થીઓને એવું હોય છે, માનસિક એમની માન્યતા એવી હોય છે કે વાંચતા વાંચતા પોતે ભૂલી જશે કે પોતે કઈ જગ્યાએ આવ્યો છે. માટે વાંચન દરમિયાન પુસ્તકની ઉપર આંગળી રાખીને બાળક વાંચે છે. કેટલાક જે શબ્દો હોય એ શબ્દોમાં જોડાક્ષર શબ્દોનો ઉપયોગ એ ક્યારેક બરાબર ન કરેલો હોય. અડધા અક્ષરવાળા શબ્દ વિદ્યાર્થી પૂર્ણ છે તેવું સમજી લે છે અને એ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરે છે. કેટલાક બાળકોને જન્મના કેટલાક વર્ષો સુધી તોતડાપણાની જે ખામી હોય છે એ આપણને જોવા મળે છે અને માટે એના વાંચન દરમિયાન એ જે તોતડાઈ છે એ વ્યક્ત થાય છે. કેટલીક વાર બાળકો યોગ્ય લાઈનમાં વાંચતા નથી કે વાંચતા વાંચતા શરૂઆતમાં પહેલી લાઈનમાં વાંચતા હોઈએ અને અચાનક ત્રીજી લાઈનમાં આવી જવાય. તો આ પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે. અનુનાસિક અને અનુસ્વારવાળા શબ્દોમાં ભેદ સમજ્યા વગર વાંચે છે. આંખની ખૂબ જ નજીક પુસ્તકને પકડે અને વાંચે. તાલીમાર્થી મિત્રો, આપણે શિક્ષક છીએ માટે પુસ્તક કઈ રીતે પકડવું જોઈએ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કે આંખની ખૂબ નજીક રાખીને પણ પુસ્તક ન પકડવું જોઈએ અને પુસ્તક અને વ્યક્તિના ચહેરા વચ્ચેનું જે અંતર છે એ જળવાવું જોઈએ. વાંચતા વાંચતા ગળું ખંખેરવાની ટેવ હોય છે કે ક્યાંક વચ્ચે ખાંસી આવવી, કેવી રીતે એ રીતના પોતાના જે હોય છે પોતાના ભાવ કે પોતાની જે તકલીફ હોય બોલવામાં એને વ્યક્ત કરવી. તો આ રીતના અવાજ પણ વાંચન દરમિયાન ન આવવા જોઈએ. ત્યારબાદ વાંચતી વખતે દાંત જકડીને હોઠ બીડીને વાંચન કરે કે વધારે પડતા હોઠ બીડીને એ રીતે પણ વાંચન ન કરવું જોઈએ. ત્યારબાદ વાંચતા વાંચતા હાફ ચડે કે મિત્રો, બધાની જે શ્વસન ક્રિયા છે એ થોડીક પ્રમાણમાં અનિશ્ચિત હોય છે. માટે કેટલાક બાળકો એવા હોય છે કે વાંચતા વાંચતા તેમને હાફ ચડે છે, એટલે કે શ્વાસ ચડે છે. તો એવા બાળકોએ પોતાની જે વાંચન ક્ષમતા છે એમાં થોડી ધીરજ રાખીને શાંતિથી વાંચવું જોઈએ. વાંચતી વખતે મોઢામાંથી સિસકારા બોલાવે. વાંચનમાં પણ શુદ્ધ ઉચ્ચારને બદલે પ્રાદેશિકતાની છાંટ લાવે. કે મિત્રો, પરિવારમાં બાળકો જે પ્રમાણે વાતચીતમાં, જે બોલચાલમાં, જે વ્યવહારમાં ભાષાનો ઉપયોગ કરતા હોય છે એ જ ભાષા વિદ્યાર્થી કેટલીક વાર વાંચન દરમિયાન પુસ્તકમાં લખાયેલી જે ભાષા હોય એમાં એ વ્યક્ત કરતો હોય છે અને આકસ્મિક રીતે જ એ ભાષા એના મુખમાંથી બહાર નીકળે છે.
તો આમ જે મુખ વાંચન છે એ મુખ વાંચન કરતી વખતે બાળકમાં અનેક દોષો જોવા મળે છે અને આ દોષો સુધારવા માટે આપણે કેટલાક ઉપાયો છે એ ઉપાયો કરવા જોઈએ. કે મુખ વાંચનના દોષ નિવારવા માટે આપણે કેવા ઉપાયો કરવા જોઈએ? તો મુખ વાંચનના દોષ નિવારવા માટે વિદ્યાર્થીઓ વાંચનમાં જે ભૂલો કરે છે તે ભૂલો અંગે પ્રથમ શોધ કાર્ય આરંભવું જોઈએ. કે શોધ કાર્ય કર્યા વિના વિદ્યાર્થીની ભૂલો એ કયા કારણોને લીધે થાય છે એ જાણવું એ ખૂબ જરૂરી છે. એટલે કે વાંચન દોષ જે છે એ થવા માટેના જે શારીરિક, મનોવૈજ્ઞાનિક, પરિસ્થિતિજન્ય તેમજ સંવેગાત્મક એટલે ભાવાત્મક જે કારણો છે એ કારણો હોઈ શકે તો પ્રથમ કારણો આપણે જાણી લેવા જોઈએ અને તેના આધારે આપણે વાંચનના જે દોષો છે એને દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. જેમ કે જો કોઈ બાળક હોય, એ બાળકમાં કોઈ શારીરિક ખામી હોય કે કોઈ ઉણપ હોય તો તે અંગે સૌપ્રથમ ડૉક્ટર કે તબીબી તપાસણી બાદ બાળકને માર્ગદર્શન આપી શકાય. કે મિત્રો ઘણા બધા બાળકો હોય છે કે જેમને નાનપણમાં હોઠ અને તાળવાની સમસ્યા હોય છે અને પરિણામે એમાં કેટલીક ખામી રહી ગઈ હોય તો એના ઉચ્ચારણની જે પ્રક્રિયા છે એમાં ઘણી મુશ્કેલીઓ આવવાની શક્યતા રહી છે. તો એ માટે સૌપ્રથમ તબીબની એટલે કે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો બાળકને સ્પીચ થેરાપી આપવાની જરૂર જણાય તો એ માટે પણ શિક્ષક તરીકે વિદ્યાર્થીને માર્ગદર્શન આપવું જોઈએ અને ત્યારબાદ એ વિદ્યાર્થી સાથે એ પ્રમાણેનો વ્યવહાર કરીને ધીરે ધીરે એને જે શબ્દોમાં, એને જે મૂળાક્ષરોમાં મુશ્કેલી પડે છે એમાં ફેરફાર લાવવાનો કે એમાં સુધારો લાવવાનો શિક્ષકે પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદ બાળકની જે ખામી છે એ ખામીની જાણ તેના માતા પિતા કે વાલીને કરવી અને બાળકની શારીરિક ખામી દૂર કરવા માટે તેના ઉપાયો જણાવવા. જો કોઈ બાળકને આંખની નજીકને દૂરની દ્રષ્ટિની ખામી હોય તો બાળક ચશ્મા પહેરીને વાંચે તેવી સલાહ આપવી જોઈએ. કે મિત્રો બાળકો જ્યારે નાના હોય છે ત્યારે ઘણીવાર વધારે પડતું ટીવી જોવાના કારણે, વધારે પડતો મોબાઈલનો વપરાશ કરવાના કારણે તેમજ કેટલીક વાર વારસાગત ક્યારેક આંખની જે ખામી છે એ જોવા મળે છે અને પરિણામે નાની ઉંમરમાં તેમને ચશ્મા આવી જાય છે. હવે જ્યારે બાળકો નાના હોય છે ત્યારે નાની ઉંમરમાં ચશ્મા પહેરવામાં તેઓ ક્ષોભ એટલે કે સંકોચ અનુભવતા હોય છે. હવે એવા સમયે બાળકને જોવામાં મુશ્કેલી તો પડે જ છે, પરંતુ ચશ્મા ન પહેરવા પડે માટે તે ચશ્મા નથી પહેરતા અને વાંચનમાં મુશ્કેલી પડે છે. તો આવા બાળકની જે ખામી છે એ શિક્ષક તરીકે આપણે ઓળખવી જોઈએ અને ત્યારબાદ એ બાળકના જે માતા પિતા છે એમને મુલાકાત માટે બોલાવીને એમને એ બાબતે સમજાવવું જોઈએ કે બાળકને ચશ્મા પહેરવા માટે સમજાવે. તો ત્યારબાદ આપણે જોઈએ કે બાળકનું જે સ્વરયંત્ર છે એ સ્વરયંત્રની ખામી હોય તો સ્વરયંત્ર, ફેફસા, તાળવું વગેરેમાં ઉચ્ચારણ કરતી વખતે કઈ કઈ આદત કેળવવી તેનું પણ માર્ગદર્શન આપવું જોઈએ. ત્યારબાદ બાળકમાં જો કમજોરી હોય કે ફેફસાની બીમારી હોય તો વાંચતા વાંચતા હાંફ ચડે, થાકી જાય, વારંવાર પુનરાવર્તન દ્વારા વાંચે. આ બધી જે ખામીઓ છે એ દૂર કરવા માટે બાળકને પોષણયુક્ત ખોરાક આપવો જોઈએ. વિટામિનની જે ગોળીઓ છે એ ડાક્ટરી સલાહ મુજબ આપવા માટે માતા પિતાને માર્ગદર્શન આપવું જોઈએ. ત્યારબાદ મનોવૈજ્ઞાનિક કારણોને લીધે કેટલાક મનોવૈજ્ઞાનિક કારણો છે કે જેના લીધે વાંચનમાં ગભરાટ અનુભવે છે, શરમ અનુભવે છે કે લઘુતા ગ્રંથિ જેવા જે પરિબળો છે એ પરિબળો ભાગ ભજવતા હોય છે અને તે દૂર કરવા માટે આપણે આ મુજબના ઉપાયો કરવા જોઈએ. કે જેમ કે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓનો બુદ્ધિ આંક જાણી તેની માનસિક પરિસ્થિતિનો સાચો ખ્યાલ મેળવવો. બીજું છે કે બાળકને વર્ગમાં પૂરતી સ્વતંત્રતા આપવી. ત્રીજું છે કે બાળકને સતત પ્રોત્સાહિત કરવું. કે બાળક જ્યારે વર્ગખંડમાં કોઈ સારી રીતે રજૂઆત કરે છે, એનું વાંચન કરે છે તો સતત બાળકને પ્રોત્સાહિત કરવું જોઈએ. શાબ્દિક કે અશાબ્દિક સુડઢકો પૂરા પાડવા.
કે તાલીમાર્થી મિત્રો શિક્ષક તરીકે આ જે ગુણ છે એ શિક્ષકમાં હોવો ખૂબ જરૂરી છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી કોઈ સારી વસ્તુને રજૂ કરે છે કે પ્રશ્નોના ઉત્તર આપે છે તો આપણે હકારાત્મક સુડર્ડકો એટલે કે ખૂબ જ સરસ, સુંદર, ઉત્તમ જેવા જે સુડર્ડકો છે એનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે એના કારણે શું થશે કે વિદ્યાર્થીઓ વધુમાં વધુ પ્રોત્સાહિત થશે અને ક્રિયા કરવા માટે વધારે ઉત્તેજિત થશે. ત્યારબાદ બાળક સાથે સહાનુભૂતિભર્યો વ્યવહાર કરવો જોઈએ કે આજે બાળક પોતાના માતા પિતાથી દૂર દિવસના 5 થી 6 કલાક શિક્ષક પાસે રહે છે, ત્યારે એક શિક્ષક તરીકે આપણી નૈતિક ફરજ છે કે બાળકોને જે પરિવાર દ્વારા જે પ્રેમ અને હૂંફ પ્રાપ્ત થાય તે શાળાના વાતાવરણમાં પણ તેને પ્રાપ્ત થાય એ માટેના શિક્ષકે પ્રયત્નો કરવા જોઈએ. ત્યારબાદ જોઈએ કે જો બાળકમાં ક્રોધ, ગુસ્સો, આળસ કે સુસ્તી હોય તો બાળક જે છે એ વાંચન કરવામાં બે ધ્યાન દેખાય. તો આપણે આ મુજબના જે ઉપાયો છે એ કરી શકીએ કે સૌપ્રથમ તો બાળક લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિથી પીડાતો હોય તો તે પ્રથમ દૂર કરવી. કે કેટલીક વાર બાળકો એ કેટલાક બાળકો વર્ગખંડમાં હંમેશા સુસ્ત રહે, એમને વર્ગખંડ સાથે રસ ન હોય એમ પોતાને અલગ જ રાખે. તો આવા બાળકોની સાથે બેસીને એમની જો કોઈ લઘુતા ગ્રંથિ હોય કે હું કંઈક કરીશ તો શિક્ષક મને વળશે, મારશે, તો આ પ્રકારની જો બીક હોય તો એ બીકને જાણીને આપણે એને દૂર કરવી જોઈએ. વાંચવામાં જ્યારે બાળકને ગુસ્સા સાથે વાંચતો હોય એવું લાગે તો તેની સાથે ખૂબ જ પ્રેમાળ અને માયાળુ વર્તન આપણે કરવું જોઈએ. આળસને કારણે વાંચનમાં બેદરકારી દાખવે ત્યારે વાંચન રસ કેળવવા માટે તેના રસના વિષયોનું વાંચન કરાવવું. તેથી સાથે બાળક જ્યારે વાંચવા જાય ત્યારે વાંચન કરાવવું. અને આ રીતે જો પ્રેરણા પૂરી પાડતા રહીએ આપણે તો બાળકને વાંચનમાં જે રસ છે એ રસ કેળવશે. ત્યારબાદ ચોથું છે કે કેટલીક વાર બાળકમાં પરિસ્થિતિજન્ય કારણોને લીધે વાંચનમાં દોષ થતો હોય છે અને તો તે સમયે બાળકને નડતી કેટલીક સમસ્યાઓ જાણવી કે જેથી તેનું નિરાકરણ કરી શકાય. કે જો શાળામાં ફર્નિચર અગવડતા ભર્યું હોય તો તેને સગવડતા ભર્યું કરવું. શિક્ષક પોતે હંમેશા શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચન કરવું જોઈએ. ગ્રામ્ય વિસ્તારના જે બાળકો છે એ બાળકો એ ચિત્ર, ચર્ચા, વાર્તા ચિત્ર, ફોટા વગેરે જે છે એને બતાવીને વાંચન પ્રત્યે વિદ્યાર્થીઓ રસ કેળવે એ માટેના અનુભવો પૂરા પાડવા જોઈએ. વિરામ ચિહ્નોના જે ચાર્ટ છે એ ચાર્ટ બનાવીને તે ઉપરથી તેનું મહત્ત્વ સમજાવીને વાંચનમાં કયા કયા અટક સ્થાન છે તે દર્શાવવું જોઈએ. અને આ રીતે વિદ્યાર્થીને જો બતાવવામાં આવે તો વિદ્યાર્થી તેને સારી રીતે સમજે છે અને વાંચનમાં રસ કેળવે છે. શાળાના જે શિક્ષક છે એ શિક્ષક મિત્રો એ શુદ્ધ ઉચ્ચારણથી શિક્ષણ કાર્ય, વાતચીત કે વર્તન કરે તેમજ તેઓ પણ શુદ્ધોચ્ચારણના વર્ગમાં આગ્રહ રાખે તો શુદ્ધ વાંચન કરાવી શકાય. હવે આપણે મુખ વાંચનને કેળવતી કેટલીક જે પ્રવૃત્તિઓ છે, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, એના વિશે જોઈએ કે મુખ વાંચનને કેળવતી પ્રવૃત્તિઓમાં સૌપ્રથમ વર્ગખંડમાં ટેપ રેકોર્ડર ઉપર આદર્શ વાંચન સંભળાવવું. કે મિત્રો વિદ્યાર્થી ક્યારે સારી રીતે વાંચી શકે કે જ્યારે વિદ્યાર્થીએ સામે જે વક્તા છે એને સારી રીતે વાંચન કરતા કે બોલતા સાંભળ્યા હોય. તો રેડિયો જે છે એ વાર્તાલાપ પ્રસારિત થતા હોય તો તે સાંભળવા, અન્યના વાર્તાલાપનું રેકોર્ડિંગ કરી સંભળાવી શકાય. પ્રાર્થના સભામાં સમાચાર વાંચન, સુવિચાર વાંચન, જાણવા જેવું, ટૂચકાનું વાંચન, વિશેષ ઉત્સવોની ઉજવણીના પ્રસંગોનું અહેવાલ એનું વાંચન કરાવી શકાય. કે મિત્રો જ્યારે શિક્ષણની પ્રક્રિયા હોય, વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હોય ત્યારે પ્રાર્થના સભામાં થનારી આ પ્રવૃત્તિઓ એ બાળકનો એક સારા વક્તા તરીકેનો જે ગુણ છે એને ખીલવવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
કે મિત્રો ઘણા બધા અનુભવો છે અને ઘણી બધી જગ્યાએ જોયું પણ છે કે જે બાળકો શાળામાં થતી આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એમાં વિશેષ ભાગ લે છે, એ બાળકોને પોતાના ભવિષ્યના જીવનમાં પણ એ જે ગુણો છે એની આવડતના કારણે એમને ઘણો બધો ફાયદો થાય છે. તો એ માટેનો વિકાસ પણ શાળા કક્ષાએ કરવો જોઈએ. ત્યારબાદ વર્ગખંડમાં કાવ્ય પઠન, ગદ્ય વાંચન અને નાટકનું વાંચન વગેરે કરાવી શકાય. ત્યારબાદ વાર્તા વાંચન, નિબંધ વાંચન, લેખ વાંચન, અહેવાલ વાંચન વગેરેની સ્પર્ધા પણ યોજી શકાય. ત્યારબાદ આપણે જોઈએ કે મહાપુરુષોની જન્મ જયંતિ કે પુણ્યતિથિ હોય તો તેમના જીવનમાં ઝરમરની ઝાંખીનું વાંચન કરાવી શકાય. તો કેટલાક વિશિષ્ટ દિવસો હોય એ દિવસોની ઉજવણી કરી, જેમ કે ગુરુ પૂર્ણિમા, શિક્ષક દિન, હિન્દી દિન, વૃક્ષારોપણ દિન, સાક્ષરતા દિન, વિજ્ઞાન દિન, વસ્તી દિન વગેરે જે મહત્ત્વના જે દિવસો હોય એ દિવસો દર્શાવતા લેખોનું વાંચન એ વિદ્યાર્થીઓ પાસે કરાવવું જોઈએ. શાળામાં આવેલ નવા પુસ્તકોમાંથી લેખનું વાંચન કરાવવું, તેથી પુસ્તક વાંચન રસ વિકસાવી શકાય અને આ રીતે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ રાખી શકાય. ત્યારબાદ મૂક વાંચન કે મૂક વાંચન કૌશલ્યની સિદ્ધિની સાથે મૂક વાંચનનું મહત્ત્વ સ્વીકારવું જોઈએ, કારણ કે શાળામાં અભ્યાસ પ્રવૃત્તિ જૂથ કે સમૂહમાં અપનાવાય છે. મૂક વાંચન દ્વારા જે અભ્યાસની જે પરિસ્થિતિ છે એ અન્ય એટલે કે અભ્યાસ પ્રવૃત્તિ તરીકે આ એક મર્યાદા છે. વળી એકમ વિષય વસ્તુનું પ્રમાણ જોતાં મૂક વાંચનની જે ઝડપ છે એ સતત જાળવી રાખવાનું કઠિન બને છે અને આ કારણોસર મૂક વાંચનનું મહત્ત્વ એ વધારનારા છે. હવે આપણે મૂક વાંચનમાં જોવા મળતા દોષો જોઈએ કે મૂક વાંચન કરતી વખતે વિદ્યાર્થી જે કંઈ વાંચે છે અને કેવી રીતે વાંચે છે તેનો ખ્યાલ હોય અથવા તો વિદ્યાર્થી કઈ રીતે વાંચે છે તે પ્રત્યે જ્ઞાન આપવામાં આવે તો આપણે કેટલાક જે વાંચન દોષો છે એ આપણને જોવા મળે છે. જેમ કે વિદ્યાર્થી એ આંગળી કે પેન્સિલ વડે શબ્દ પ્રત્યે લક્ષ્ય દર્શાવે અને એ રીતે વાંચે. મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ મૂક વાંચન કરતી વખતે દરેક ઉપર આંગળી મૂકીને ઝડપથી વાંચતો હોય છે. વાંચનની જે ઝડપ છે એ ઝડપની સામે માથું હલાવવું, મુખ્યત્વે વાંચન એ ઝડપની કસોટીમાં આ દોષ જોવા મળે છે. જ્યારે વાંચન થતું હોય ત્યારે માથાનું થોડું હલનચલન થાય છે. ગુજરાતી ભાષાના જે લખાણનું વાંચન કરતાં માથું એ ડાબીથી જમણી બાજુ હલનચલન કરે છે, પણ હલનચલનથી વાંચવામાં એ અવરોધ થાય છે. જો આંખનું નિરીક્ષણ આપણે કરીએ તો માથાની સાથોસાથ આંખનું પણ જાણે હલનચલન થતું હોય એવું આપણને જોવા મળે છે કે વાંચન કરતાં પુનઃદ્રષ્ટિ સ્થાપિત થાય તો ફરી વાંચનમાં પુનરાવર્તન કરે છે. અંગ્રેજીમાં જેને આપણે રિક્રેશન એટલે કે પીછેહટ કહીએ છીએ તેને પુનઃદ્રષ્ટિનો આ દોષ જોવા મળે છે. કેટલાક વાચકો જે છે એ મંદ હોય છે, પણ કેટલાક જે વાચકો છે એ મૂક વાંચન કરતી વખતે પણ હોઠ ફફડાવે છે, એટલે કે અવાજ કરીને વાંચે છે. જો વાંચનમાં ચોકસાઈ રાખવી હોય તો અવાજ સાથે વાંચવું એ પણ એક વાંચન દોષ ગણાય. કેટલીક આંખને માથાના હલનચલનની સાથે વાચક જે છે એ શરીરને પણ હલાવતો હોય તેવું લાગે છે, એટલે શારીરિક હલનચલનનો ઉપયોગ કરી વળી કેટલીક વાર વાંચન હલનચલન કરતો હોય કે સ્થિર જગ્યાએ બેસીને વાંચન કરતો હોય ત્યાં વાંચનમાં આંતરિક ગણગણાટ સાથે વાંચન કરે છે. વાંચન કરે છે ત્યારે મનમાં શબ્દ, લીટી, વિવિધ જે નિયમો છે તે નિયમો, સિદ્ધાંત વગેરેને યાદ કરવા આંતરિક ઉપચાર કરે છે, જેને આપણે સાદી ભાષામાં ગોખણપટ્ટી કરતો હોય તેવું લાગે છે અને આ રીતે મૂક વાંચનમાં દોષ જોવા મળે છે. હવે જે મૂક વાંચન છે એના દોષ એને નિવારવા માટે આપણે શું કરી શકીએ, એના ઉપાયો શું છે એ જોઈએ આપણે કે મૂક વાંચન દોષ નિવારવાના ઉપાયો, જેમાં મૂક વાંચન પ્રક્રિયામાં
વાક ગતિઓનું જે પ્રમાણ છે એ ખોટું હોય તો મૂક વાચનની ગતિ એ વધારે હોય, શક્તિનો જે વપરાશ છે એ પણ ખૂબ ઓછો થાય, પરિશ્રમ ઓછો કરે, થાકી ન જવાય, અને જેથી મૂક વાચન દ્વારા થતા જે દોષો છે એ દોષો નિવારવા આપણે કેટલાક ઉપાયો કરી શકીએ. જેમ કે વાચકોએ શબ્દ તરફ લક્ષ્ય કેન્દ્રિત ન કરતા વાંચન સામગ્રીના અર્થ પર, એના અર્થ ગ્રહણ પર વધારે ભાર મૂકવો જોઈએ. કે કેટલીક વાર આપણે વાંચીએ છીએ ત્યારે એવું બને છે કે માત્ર વાંચી જ જતા હોય મનમાં એવું લાગે છે, પરંતુ એ જે સામેનો જે ફકરો છે કે જે વાક્ય છે એ શું કહેવા માંગે છે એ આપણે નથી સમજી શકતા. વાંચનની જે સમજ છે અને ગતિ છે એનો ખ્યાલ આવે છે. વિદ્યાર્થીઓની વય કક્ષા પ્રમાણે તેમને હેતુલક્ષી વિશિષ્ટ શિષ્ટ પ્રકારનું વાંચન થાય છે. વાંચન કાર્ડ તૈયાર કરાવી વાંચનનો મહાવરો આપવો, પેન્સિલ, ફૂટ કે આંગળીથી શબ્દ પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત કરવું અને લક્ષ્ય કેન્દ્રિત કરી તે દૂર કરાવી શકાય. વાંચન દરમિયાન વાંચન સ્થિતિ ઊભા રહી કે વાંચન કરે તેવી સૂચના એ સતત બાળકોને આપવી જોઈએ કે માથું કે ખોળો હલાવવાના નથી તે અંગે સભાનતા કેળવાય, તેમજ વિદ્યાર્થીઓ જે છે એ વિશેષ જાગૃત થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. વિદ્યાર્થીઓ વાંચન વિસ્તાર વધારે તે માટે જરૂરી દ્રષ્ટિ ફલકનો વિસ્તાર કરવો જોઈએ. વિદ્યાર્થીઓની જે આંખની નબળાઈ છે એ નબળાઈને આંખો નજીક પુસ્તક રાખી વાંચન કરતા હોય તેમના દોષ નિવારી શકાય. કે શબ્દ સમૂહની જે યોગ્ય સમજ છે એ સમજ આપવાની પુનઃ વાંચન કે પુનઃ જે છે એનો દોષ ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થીનો જે રસ છે, રુચિ છે એ પ્રમાણે આનંદ મળે તેથી વાંચન સામગ્રી સતત પૂર્ણ પાડવી. મનોરંજન વિદ્યાર્થીને મળી રહે તેવું વાંચન પણ કરાવવું જોઈએ. સમસ્યા ઉકેલ વાંચન કરવાથી વ્યાપક એકમત કે જે વિવિધ સ્થિર કરી શકાય એ પ્રકારે હલનચલનના દોષો એને વધુ સારી રીતે આપણે નિવારી શકીએ છીએ. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે વાંચન સુધાર કાર્યક્રમ એ વાંચન નિદાન અને ઉપચારાત્મક કાર્ય પર આધારિત છે. તેથી શિક્ષકે આ બાબતમાં જોવા મળતા જે મૂક વાચનના દોષો છે એને નિવારવાના પ્રયત્ન કરવા જોઈએ. હવે આપણે મૂક વાચન કૌશલ્યને કેળવતી કેટલીક પ્રવૃત્તિઓ છે એ જોઈએ. કે વાંચન માટે પ્રાપ્ય પુસ્તકો અને સામાયિકોની માહિતી એ વિદ્યાર્થીઓ મેળવી શકે તેવી સુવિધા ઊભી કરવી જોઈએ. કે મોટાભાગે એવા વિદ્યાર્થી હોય છે કે જેમને વાંચનમાં રસ હોય છે, તો એમને એમના રસના વિષયોમાં વાંચન કરી શકે એ માટેના પુસ્તકો એ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે એની માહિતી શિક્ષક તરીકે સતત વિદ્યાર્થીઓને આપવી જોઈએ. મૂક વાચન માટે પ્રોત્સાહન મળી રહે તેવા કાર્યક્રમો યોજવા જોઈએ. શિક્ષકના આદર્શ વાંચન પછી ગદ્ય કે પદ્યમાં માધ્યમિક કક્ષાએ 3 થી 5 મિનિટ વિષય વસ્તુને મૂક વાંચન કરાવવું. પુસ્તક પ્રદર્શન કે પુસ્તક મેળો, અભિરુચિ ચકાસવા વાંચન કસોટી, વાંચન પ્રત્યેના અભિગમો કે વલણો માપવાના જે કાર્યક્રમો છે એ યોજવા જોઈએ. વાંચન શિબિર એ કાર્યક્રમની ગોઠવણી કરવી, વાંચન આધારિત પ્રોજેક્ટ કરવા. ત્યારબાદ મૂક વાંચન કૌશલ્યમાં શાળાનું જે પુસ્તકાલય છે તેને વાંચનાલય વિદ્યાર્થીઓ માટે ખુલ્લા રાખવા જોઈએ. સપ્તાહમાં દરેક વિદ્યાર્થી એકાદ પુસ્તકમાંથી વાંચન કરી સાથે સાથે તે પ્રકારનું આયોજન કરવું. ઇત્તર વાંચન માટે સપ્તાહમાં 1 તાસ રાખવો. પ્રોક્સી તાસમાં શિક્ષકે પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવી વિદ્યાર્થીઓને વાંચવા આપવા જોઈએ. વધુ પુસ્તક વાંચનાર વિદ્યાર્થીઓને શાબ્દિક અશાબ્દિક પ્રેરણા પૂરી પાડવી જોઈએ. શક્ય હોય તો પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે શાબ્દિક અશાબ્દિક પ્રેરણા પૂરી પાડવી, તેમજ શક્ય હોય તો વિદ્યાર્થીને પ્રાર્થના સભામાં શાબાશી પણ આપવી જોઈએ. તો આ બધા જે પ્રયાસો છે એના કારણે પુસ્તક એ મૂક વાચન કૌશલ્યને કેળવવા માટે
શિક્ષક આ પ્રકારે પ્રયત્નો કરી શકે. તો આમ જે આ વાંચન કૌશલ્ય છે એ બાળકની અંદર ભાષાનું અર્થઘટન કરવાની સજ્જતા કેળવાય અને તે માટેનું ખૂબ જ મહત્ત્વનું કૌશલ્ય છે. આપણે જોયું એ પ્રમાણે વાંચન એ બે પ્રકારે થાય છે કે મુખ વાંચન અને મૂક વાંચન, અને આ બંને પ્રકારના માધ્યમથી શિક્ષણના જે વાંચન કૌશલ્ય કેળવવાના વિદ્યાર્થીઓમાં વાંચન કૌશલ્યનો વિકાસ કરવાના જે ઉદ્દેશ્યો છે એ સર થાય છે. અને આ રીતે આપણે જોઈએ તો શિક્ષણમાં વાંચન કૌશલ્ય એ ખૂબ મહત્ત્વનું છે. તો તાલીમાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનને લગતા કેટલાક આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ કે સૌ પ્રથમ છે વાંચન કૌશલ્યના પ્રકારો જણાવો. બીજો પ્રશ્ન છે મુખ વાંચન દોષના કારણો અને તેને દૂર કરવાના પરિણામો જણાવો. તો તાલીમાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે વાંચનના પ્રકારો વિશે અભ્યાસ કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં આપણે લેખન કૌશલ્યનો પરિચય પ્રાપ્ત કરીશું. ધન્યવાદ.